નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતની કઈ પરંપરાગત હસ્તકલાને વર્ષ 2025-26 માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે જસદણ પટારી. શું છે? જસદણ પટારી, જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો. તો ગુજરાતના હસ્તકલા ક્ષેત્ર માટે એક ખૂબ જ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના જસદણની સદીઓ જૂની અને અત્યંત લોકપ્રિય જસદણ પટારી, પરંપરાગત જે સુશોભિત આપણે પેટી કહી શકીએ, તો એ હસ્તકલાને આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય રક્ષણ પ્રાપ્ત થયું છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા જસદણ પટારીની આ પરંપરાગત હસ્તકલાને વર્ષ 2025-26 માટે જીઆઈ રજિસ્ટ્રી દ્વારા ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, એટલે એની નોંધણી માટે મંજૂરી આપવામાં આવી છે. આ જીઆઈ રજિસ્ટ્રી ક્યાં આવેલું છે? યાદ રાખજો, ચેન્નઈમાં. નાબાર્ડ અને સીસીની મહત્વપૂર્ણ ભૂમિકા. આ પ્રતિષ્ઠિત માન્યતા આપવામાં નાબાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નાબાર્ડની ગ્રામ્ય વિકાસ નિધિ યોજના હેઠળ આ કલાને જીઆઈ ટેગ આપવા માટે જરૂરી આર્થિક અને વહીવટી સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા સ્થાનિક કારીગરોને યોગ્ય માર્ગદર્શન આપીને કલાનું ઐતિહાસિક દસ્તાવેજીકરણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જીઆઈ ટેગ મળવાના શું ફાયદા છે? તો મજબૂત બ્રાન્ડિંગ થાય, જસદણની પટારીનું વૈશ્વિક સ્તરે મજબૂત બ્રાન્ડિંગ મજબૂત થશે, તેને એક આગવી ઓળખ મળશે. નકલી માલ પર રોક, બજારમાં મળતી નકલી કે ડુપ્લિકેટ ઉત્પાદનોના વેચાણ પર કાયદાકીય પ્રતિબંધ લાવશે. મૂળ કારીગરો છે ને એમનું મહેનત અને ઉત્પાદનનો સાચો ભાવ મળી રહેશે, જેથી તેમને આજીવિકામાં સુધારો થશે, અને આ નિર્ણયથી નવી પેઢી પણ આ પરંપરાગત કલા અને વારસા તરફ આકર્ષાશે. તમે જોશો અત્યાર સુધી આપણને ગુજરાતની અંદર જે જીઆઈ ટેગ મળેલી જે વસ્તુઓ છે અહીંયા લિસ્ટ છે, બરાબર છે. છેલ્લે આના સિવાય પ્લસ એક યાદ રાખજો, સુરત ડાયમંડ કટ, બરાબર, અને અત્યારે આપણે જે જસદણ પટારી ભણ્યા એ. તમને ખબર છે ગુજરાતની અંદર સૌપ્રથમ જીઆઈ ટેગ કોને મળ્યો હતો? જો ભારતની વાત કરીએ તો 2004-05માં દાર્જિલિંગની ચાને મળ્યો હતો, એટલે કે દાર્જિલિંગ એટલે વેસ્ટ બંગાળ, બરાબર છે. તો એ બાબત યાદ રાખજો. ઓકે, જીઆઈ ટેગ માટે જીઆઈ ટેગ વાળી વસ્તુ ધરાવતો ભારતનો પ્રથમ સ્ટોર છે ને એ ગોવામાં હતો, ગોવામાં બનાવવામાં આવ્યો હતો. અને જીઆઈ ટેગની અવધિ 10 વર્ષની હોય. કેટલા વર્ષ માટે હોય? 10 વર્ષની. તો એ બાબત યાદ રાખજો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 18મી જૂન, એટલે કે આજનો દિવસ. તો દર વર્ષે 18મી જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ રોજબરોજની વ્યસ્ત જિંદગીમાંથી થોડો સમય કાઢીને
પ્રકૃતિની વચ્ચે પરિવાર અને મિત્રો સાથે આનંદ માણવાનો છે. પરંપરા. પિકનિક શબ્દ ફ્રેન્ચ ભાષાના પિકનિક પરથી આવ્યો અને એનો અર્થ થાય છે પ્રકૃતિની વચ્ચે બેસીને ખુલ્લા આકાશ નીચે બેસીને ખોરાક લેવો. આ દિવસે લોકો ઘરેથી જ નાસ્તો કે જમવાનું બનાવીને ખુલ્લા મેદાન કે પ્રકૃતિની વચ્ચે સાથે બેસીને જમે છે અને આઉટડોર ગેમ્સ રમે છે. ગોવા ક્રાંતિ દિવસ 18મી જૂન. દર વર્ષે 18મી જૂનના રોજ ગોવા ક્રાંતિ દિવસ મનાવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રીય ઇતિહાસ અને ગોવાની આઝાદીની લડતમાં આ દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ છે. 18 જૂન 1946ના રોજ મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી નેતા ડૉક્ટર રામ મનોહર લોહિયા અને ગોવાના દેશભક્ત ડૉક્ટર જુલિયાનો મેનેસીસ એમના દ્વારા ગોવામાં પોર્ટુગીઝ શાસન વિરુદ્ધ સિવિલ ડિસઓબિડિયન્સ એટલે કે સવિનય કાનૂન ભંગ એના આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. આ આંદોલનના કારણે 19 ડિસેમ્બર 1961ના રોજ ભારતીય સેનાનું ઓપરેશન વિજય દ્વારા ગોવાને સંપૂર્ણપણે આઝાદ કરવામાં આવ્યું હતું. એટલા માટે 19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ કહેવાય છે. હવે તમારા માટે પ્રશ્ન એ છે કે ગોવા સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે. કેપિટલ પંજીમ છે. 3 જિલ્લા, નવો એક જિલ્લો બની ગયો છે. બરાબર છે. કુશાવતી એનું કેપિટલ છે. અને ગવર્નરનું નામ તમને આવડતું હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. બરાબર છે. ગોવાના ગવર્નરનું નામ શું છે? ઓકે. પ્રથમ મહિલા એનડીએ કેડેટ્સ ભારતીય સૈન્ય એકેડેમીમાં જોડાયા. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 13મી જૂનના રોજ દહેરાદૂનમાં ઇન્ડિયન મિલિટરી એકેડેમીના પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી. આ પરેડમાં નેશનલ ડિફેન્સ એકેડેમી એના પ્રથમ બેચના 9 મહિલા કેડેટ સામેલ થયા. યાદ રાખજો, 9 મહિલા. જેઓ ભારતીય સેનામાં અધિકારી તરીકે સામેલ થઈને ઇતિહાસ રચ્યો છે. આ ઉપરાંત આ જ પ્રથમ બેચના અન્ય 5 મહિલા કેડેટ્સ હૈદરાબાદના ડુંડીગલ ખાતે એરફોર્સ એકેડેમીમાં ભારતીય વાયુસેનામાં સામેલ થયા. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2021માં મહિલાઓને એનડીની પ્રવેશ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી હતી, જેના ભાગરૂપે આ પ્રથમ બેચ તાલીમ પૂર્ણ કરીને સેનામાં જોડાઈ ગઈ છે. આઈએમએની વાત કરીએ તો એટલે કે ઇન્ડિયન મિલિટરી એકેડેમીની આ પરેડમાં ટોટલ 515 ઓફિસર કેડેટ્સ પાસ આઉટ થયા હતા. તમને ખબર છે ભારતમાં પ્રથમ મહિલા ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બન્યા હતા એરફોર્સમાં? નામ યાદ હોય તો જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે એમાં પોલ્સ પણ રમવા મળશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજેતરના અહેવાલ મુજબ વિશ્વના 50 સૌથી વધુ હીટ વલ્નરેબિલિટી એટલે કે ગરમીના જોખમ ધરાવતા શહેરોમાં ભારતના કેટલા શહેરો સામેલ છે? તો ભારતના 14 શહેરો છે. તમને ખબર છે આપણા જે હાલના જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી, એમને 14મા નંબરના છે. એમણે જ્યારે સીએમ હતા ત્યારે પણ 14મા નંબરના હતા. બરાબર છે. અત્યારે તમને ખબર હોય, અત્યારે એટલે કે 2027માં આપણે ભણ્યા હતા કે 2027ની અંદર ઓડીઆઈ મેન્સ વર્લ્ડ કપ યોજાશે. ઝિમ્બાબ્વે, ન્યુઝીલેન્ડ નહીં, ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા અને નામીબિયા. તો એમાં પણ 14 ટીમો ભાગ લેવાની છે. 7-7ના 2 ગ્રુપ હશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના નવા અભ્યાસ મુજબ વિશ્વના 50 સૌથી વધુ ગરમીનું જોખમ ધરાવતા શહેરોમાં ભારતના 14 શહેરો છે. ટોચના 50 શહેરોમાં 14 ભારતના શહેરો એટલે ભારત પ્રથમ, નાઇજીરિયાના 5 એ સેકન્ડ નંબર પર, પાકિસ્તાનના 4 ત્રીજા નંબર પર અને અમદાવાદ છે ને એ બીજા નંબરે છે. ભારતીય શહેરોમાં અમદાવાદ વૈશ્વિક સમય બીજા નંબરે, ત્યારબાદ નાગપુર ચોથા અને મદુરાઈ 5મા નંબર પર છે. તમે અહીંયા જોશો તો વૈશ્વિક સ્થાને જુઓ તો અલબસરા છે જે ઈરાકનું એ નંબર 1 પર છે. ઓકે, તો એ પણ યાદ રાખજો. અન્ય રાજ્યોની સ્થિતિમાં ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ શહેરો છે, નાગપુર, પુણે અને મુંબઈ યાદીમાં. મુખ્ય કારણો: ઝૂંપડપટ્ટી, નબળી હવાની અવરજવર, વીજળી પાણીની અછત, ઓછા વૃક્ષો, ગરમીનું જોખમ. ઉપાય: માત્ર એસીને પર આધાર રાખવાને બદલે વૃક્ષો વાવવા, પંખા, કુલર અને પેસિવ કુલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. ઓક્સફર્ડ દ્વારા વર્ડ ઓફ ધ યર 2025 કોને ઘોષિત કરવામાં આવ્યો તો જણાવો. તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીનું એનું 11 વર્ષ જૂનું મેવન મંગળ મિશન સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી છે.
તો નાસાએ જાહેરાત કરી છે. તો અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તાજેતરમાં પ્રસિદ્ધ મેવન એટલે કે માર્સ એટમોસ્ફિયર એન્ડ વોલેટાઇલ એવોલ્યુશન મંગળ મિશનને સત્તાવાર રીતે સમાપ્ત કર્યું છે. સંપર્ક તૂટવાનું કારણ ડિસેમ્બર 2025થી આ સ્પેસક્રાફ્ટ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. નાસાના રિવ્યુ બોર્ડના જણાવ્યા અનુસાર સ્પેસક્રાફ્ટ ખૂબ જ ઝડપથી ગોળ ગોળ ફરવા લાગ્યું હતું, જેના કારણે એની બેટરીઓ ખાલી થઈ ગઈ અને કમ્યુનિકેશન સિસ્ટમ પાવર કટ થઈ ગયો. મિશનની સિદ્ધિઓ અને કાર્ય. આ મિશન નવેમ્બર 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેણે મંગળની ભ્રમણ કક્ષા ઓર્બિટમાં 11 વર્ષ કરતાં વધુ સમય સુધી સફળતાપૂર્વક કામ કર્યું. મુખ્ય કાર્ય. એણે મંગળના વાતાવરણ અને બદલાતા હવામાનનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત તે મંગળની સપાટી પર કામ કરતા ક્યુરોસિટી અને પર્સિવરન્સ આ રોવર્સ માટે ડેટા રિલે માહિતી મોકલવાનું માધ્યમ તરીકે પણ કામ કર્યું હતું. ઓકે, તો યાદ રાખજો. નાસાની વાત કરીએ, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન 29 જુલાઈ 1958માં સ્થાપના, હેડક્વાર્ટર છે વોશિંગ્ટન ડીસી. એડમિનિસ્ટ્રેટરનું નામ તમારે કહેવાનું છે અને એનો મુદ્રાલય છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ. ઓકે, એ યાદ રાખજો. નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પહેલા ભારતમાં ટેલિગ્રામ પર 22 જૂન સુધી કામ ચલાવ પ્રતિબંધ. તો નીટ યુજીની પુનઃ પરીક્ષાને સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ભારત સરકારે, એટલે એનું જે મંત્રાલય છે આપણું ભારત સરકારનું મેટી, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, તો એના દ્વારા ટેલિગ્રામ પર 22 જૂનના રોજ કામ ચલાવ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ પ્રશ્નપત્રો લીક થતા અટકાવવા, આન્સર કી કે ગેરમાર્ગે દોરતી માહિતી એક ગ્રુપ્સમાં ફેલાતી રોકવા આ પગલું નિવારણ પગલું લેવાયું છે. કાયદાકીય આધાર. સરકારે આ માટે આઈટી એક્ટ 2000ની કલમ 69 એનો ઉપયોગ કર્યો છે, જે સુરક્ષા માટે ઓનલાઈન પ્લેટફોર્મ બ્લોક કરવાની સત્તા આપે છે. મેસેજ એડિટિંગ પર રોક. પેપર લીકના ખોટા દાવા કે નકલી પુરાવા ઊભા ન કરી શકાય માટે ટેલિગ્રામને 30 જૂન 2026 સુધી મેસેજ એડિટ કરવાનું ફીચર પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઓકે, નીટનું ફૂલ ફોર્મ આવડે છે તમને? લખો ને કમેન્ટમાં. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારત સરકાર દ્વારા જૂન 2026માં સેનાના આગામી ચીફ એટલે આર્મી સ્ટાફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ. તો ભારત સરકારે ધીરજ શેઠને ભારતીય ભૂમિ સેનાના એટલે કે ઇન્ડિયન આર્મીના આગામી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 30 જૂનના રોજ બપોર પછી પોતાનો કાર્યભાર સંભાળશે. વર્તમાન તમે જુઓ તો હાલમાં તેઓ કયા પદ પર છે? તો લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ હાલમાં સેનાના વાઇસ ચીફ તરીકે એટલે કે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ વર્તમાન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લેશે, જેઓ 30 જૂનના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. પૃષ્ઠભૂમિ જોઈએ તો નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ડિસેમ્બર 1986માં આર્મ્સ કોર્પ્સમાં સામેલ થયા હતા. લશ્કરી કારકિર્દીનો અનુભવ. આશરે 4 દાયકાની કારકિર્દીમાં એમણે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી દળ, પ્રતિષ્ઠિત સુદર્શન ચક્ર કોર્પ્સ એનું નેતૃત્વ કર્યું. આ ઉપરાંત દિલ્હી એરિયાના જનરલ ઓફિસર કમાન્ડિંગ પણ રહી ચૂક્યા છે. 2 કમાન્ડનું નેતૃત્વ. તેઓ ભારતીય સેનાના એવા અગ્રણી અધિકારીઓમાંથી એક છે જેમણે સેનાના 2 મહત્વપૂર્ણ ઓપરેશન કમાન્ડ, સાઉથ વેસ્ટર્ન કમાન્ડ અને સધર્ન કમાન્ડનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. તમને ખબર છે આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે ને એ પણ નવા આવ્યા છે, બરાબર છે? એ આપણે ભણ્યા હતા. અને નેવીના જે ચીફ છે એ પણ નવા, નેવીના ચીફ કૃષ્ણ સ્વામીનાથન આવ્યા. તમારે જે મને જણાવવાનું છે કે આપણા CDS એવા 3જા નંબરના કોણ આવ્યા છે, કમેન્ટમાં લખીને જણાવવાનું. PM મોદીએ 51મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી. તો 9 રાજ્યોમાં ફેલાયેલા રેલવે, પાવર, રોડ સેક્ટરના આશરે 30,000 કરોડ રૂપિયાના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી. પ્રગતિનો મતલબ પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. રૂફટોપ સોલર અને કેનાલ મોડલ. તો શહેરોમાં રૂફટોપ સોલાર ઉર્જાના પ્રસારને મિશન મોડમાં ઝડપી બનાવવા માટે, પાણીનું બાષ્પીભવન અટકાવવા માટે કેનાલ ઉપર
સોલર પેનલ લગાવવાના મોડલ પર ભાર મૂકવામાં આવ્યો છે. કેન બેટવા નદી જોડાણ આ મોટા પ્રોજેક્ટને આંતરરાજ્ય જળ વિવાદો ઉકેલવા માટે એક મોડલ તરીકે રજૂ કરાયો છે. સ્વચ્છ ભારત મિશન 2.0 આ યોજના હેઠળ ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગોબરધન એટલે શું થાય? ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન. તો ગોબરધન પ્લાન્ટ એના દ્વારા નક્કર પરિણામો મેળવવા માટે રાજ્યોને સૂચના આપવામાં આવી છે. વધાવણ પોર્ટ યાદ રાખજો, બહુ અગત્યનું છે, મહારાષ્ટ્રમાં આવેલું છે. તો આ ગ્રીનફિલ્ડ પોર્ટ છે. આ પોર્ટને દેશના ભવિષ્યના મલ્ટી મોડલ લોજિસ્ટિક હબ તરીકે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઓકે, તમને ખબર છે પ્રગતિ નામની એક એક્સરસાઇઝ યોજાઈ હતી, કઈ જગ્યાએ યોજાઈ હતી મને કહો? અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે ખાદ્ય ઉત્પાદન આદેશના અંતર્ગત ખાલી જગ્યાને ઉત્પાદક બનતા પહેલા તેને બનાવવા માટે લાયસન્સ જરૂરી છે. ફળો. સ્મોકિંગ દ્વારા ખાદ્ય પદાર્થોને ખાલી જગ્યાના સંપર્કમાં રાખીને સૂકવી શકાય. ધુમાડો. એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ જેલી ઘટ્ટ બને છે. હેમી સેલ્યુલોઝ. ફળમાંથી બનતી જેલી સેટ ના થવાનું કારણ શું? વધુ પડતી ખાંડ હોય તો, પેક્ટિનનો અભાવ, વધુ પડતી ગરમી, બધું જ. આયોડિનયુક્ત મીઠા ઉત્પાદન સમયે કેટલું આયોડિન હોવું જોઈએ? તો 30 પાર્ટ્સ પર મિલિયન. બરાબર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતના ક્રિકેટના ઓપનિંગ ટેસ્ટ ખેલાડી વિજય મર્ચન્ટની મૂળ અટક શું હતી? ઠાકરસિંહ. ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી પણ કહેવાય છે. ડૉક્ટર અમૃતા પટેલનું કયા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન રહ્યું છે? ડેરી ઉદ્યોગ. ગુજરાતની સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા? તો રણછોડદાસ છોટાલાલ. ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા? સાબરકાંઠા. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પ્રથમ પ્રશ્ન, જૂન 26માં પોરબંદર ખાતે આયોજિત ફર્નિચર પાર્ક સમિટ કોના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ? આપણા જે રમતગમત મંત્રી છે, યુવા બાબતોના મંત્રી છે, શ્રમ અને રોજગાર મંત્રી છે, ડૉક્ટર મનસુખ માંડવિયા. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027નું આયોજન કયા દેશો દ્વારા સંયુક્ત રીતે? દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા દ્વારા આયોજન થશે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ કે ગુજરાતમાં પ્રથમ જીઆઈ ટેગ કોને મળ્યો હતો? સંખેડાનું ફર્નિચર 2007-8. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ગોવા સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 30 મે. કેમ? 1987 30 મેના રોજ ગોવા રાજ્યની સ્થાપના થઈ. ત્રીજો પ્રશ્ન, ભારતના પ્રથમ મહિલા ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર, એ પણ આપણા ભારતીય એરફોર્સમાં, શું નામ છે? સાનિયા. ચોથા નંબરનો પ્રશ્ન, ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વર્ડ ઓફ ધ યર કોને ઘોષિત કરવામાં આવ્યો હતો? રેજ બાઇટ. પાંચમા નંબરનો પ્રશ્ન, નાસાના એડમિનિસ્ટ્રેટરનું નામ શું છે? ઝેરેડ આઇઝેકમેન. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, નીટનું ફૂલ ફોર્મ શું છે? તો નેશનલ, આખું નહીં લખું પણ તમને બોલીને બતાવીશ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. સાતમા નંબરનો પ્રશ્ન, પ્રગતિ નામની એક્સરસાઇઝ આપણે યોજાઈ હતી કઈ જગ્યાએ? મેઘાલયના ઉમરોઈમાં. અને એક બીજો પ્રશ્ન રહી ગયો તો થાવરચંદ ગેહલોત એ કોણ છે? ગવર્નર. બરાબર છે, કર્ણાટકના. મેઘાલય. ચલો, આઠમા નંબરનો પ્રશ્ન શું છે કે આપણા સીડીએસ નવા બન્યા છે, NS રાજા સુબ્રમણી. બરાબર છે, NS રાજા સુબ્રમણી, આ યાદ રાખજો. ત્રીજા નંબરના, પહેલા નંબરના તો તમને ખબર છે જનરલ બિપિન રાવત, સેકન્ડ નંબર જનરલ અનિલ ચૌહાણ અને ત્રીજા નંબર નામને આવી ગયા છે. ઓકે, ચલો આગળ વધીએ. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૂન 2026માં કયા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા છે?
ગિફ્ટ સિટીમાં હેક્ઝાવેર ટેકનોલોજીના નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું છે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.